અમે લોકો અલગ અલગ જગ્યાએ પ્રવાસ કરતા હોઈએ. એમાં હું તમને ગીરનું એક્ઝામ્પલ આપું. હું ગીરના નેસમાં અમે લોકો ગયા હતા. તો ત્યાં આપણે જનરલી ગુજરાતીઓ દુનિયામાં ખાખરા લઈને ફરતા હોઈએ, રાઈટ? પણ ખાખરા નામનું જે ઝાડ હોય, ખાખરાના પાનમાંથી બને કેસુડો, એના પાનમાંથી બનેલું પડિયો, અને એમાં જ્યારે તમે નેસમાં ગયા હો, આજુબાજુ ગાઢ જંગલ છે અને કોઈ 30-40 ભેંસોનો તબેલો છે, અને એમાં એક નેસમાં એક સરસ ઝૂંપડાવાળું મકાન છે, અને એમાં કોઈ વ્યક્તિ એ પોતાના નાનકડા રસોડામાંથી તમારા માટે ચૂલા પર બનેલી ચા લઈને આવે, અને પછી એ પડિયાની અંદર તમે ચા જ્યારે રેડીને પીવો અને બહાર વરસાદ પડતો હોય. क्या बात. तो शूट कर लेते ना भाई मॉर्निंग मंत्र याद आई गयो मारे तो. અને હવે મૂળ વાત, હવે એ માન લો કે આ ગાય ભેંસો પાળી છે એમણે, એટલે મેં એમને પૂછ્યું, મેં કીધું માસી તમે સિંહ જોયું? કારણ કે નેસમાં હતા અમે. મેં કીધું તમે સિંહ જોયો? તો કે હા, અહીંથી જાય એમ. એટલે આપણે જાણે કોઈ ગલુડિયા વિશે ના કહેતા હોય કે રોજ અહીંથી નીકળે, એવી રીતે સિંહ વિશે વાત કરે. પછી મેં એમને પૂછ્યું, મેં કીધું તમારી આ ભેંસ કે વાછરડા જે છે પાડા, એને લઈ જાય તો તમને આમ ગુસ્સો ના આવે? તમને એમ ના થાય કે તમારું જનાવર લઈ ગયા? તો જેટલા નેસમાં ગયો હતો ને બધી જગ્યાએ એક કોમન આન્સર હતો, એ એનો ખોરાક છે, એ નહીં ખાય શું ખાશે? એટલે એક સહજ સ્વીકાર હતો સિંહની હાજરીનો. આ કો એક્ઝિસ્ટન્સની વાત કરું છું. અચ્છા, એના પછી મને ખબર પડી હતી કે કોઈ માન લો કે તમારું વાછરડું કે આવું કંઈ એ જો મારણ થઈ જાય, સિંહ લઈ જાય, તો તમે વન ખાતામાં કહી શકો અને એ તમને કોમ્પેન્સેશન આપે. અચ્છા. તો મેં કીધું તો તમે પછી તમારું આ કોઈ શિકાર થઈ જાય તો તમે પછી પેલા અધિકારીને જઈને કહો, અને પછી શું થાય, પ્રોસેસ શું હોય? ફોરેસ્ટ ઓફિસર. હા, તો એ કહે કે ના, અમે કહી દઈએ શું થયું છે. પછી મેં કીધું તમને પૈસા મળે? તો કે પણ અમે લઈએ નહીં. મેં કીધું કેમ? તો કે જેના દૂધથી અમારું જીવન ચાલે છે એના લોહીનો વેપાર કરીએ. वाह भाई वाह. हाय गॉड. हाँ भाई.